અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 દાખલા જોઈએ કે ગણ. તો ગણમાં કયા ગણ છે, કયા સમૂહ ગણ છે ને કયા સમૂહ ગણ નથી તે આપણે જોઈએ. કે પહેલો પ્રશ્ન છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ ગણ દર્શાવે છે, હા કે ના? અને હા તો કયા કયા ઘટકો એમાં આવે, કયા સભ્યો હોઈ શકે? તો જેથી શરૂ થતા, તો જેથી શરૂ થતા વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ ને કે જાન્યુઆરી, જૂન, જુલાઈ, આ બધા જે અક્ષરથી શરૂ થતા હોય છે ને, બરાબર. તો આમ જે મહિનાઓનો સમૂહ જે છે આપણે નક્કી જ છે, ફિક્સ જ છે, અંગ્રેજી કેલેન્ડરની જ વાત છે. તો અંગ્રેજી કેલેન્ડરના બધાના આ જ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પરંતુ એમાં જેથી શરૂ થતા હોય તો જાન્યુઆરી, જૂન અને જુલાઈ, એમાં અન્ય કોઈ માટે અલગ જવાબ હોઈ શકે નહીં. એટલે સુવ્યાખ્યાયિત છે, સુવ્યાખ્યાયિત હોય તો આપણે આ જે સમૂહ દર્શાવ્યો છે એને આપણે ગણ કહીએ છીએ, જેમાં ઘટકો જાન્યુઆરી, જૂન અને જુલાઈ આવે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ ગણ દર્શાવે. તો અતિ પ્રતિભાશાળી, હું પોતે જ લેખક છું એમ માની લઉં તો, બરાબર, કેમ કે હું ગમે તે લખી કાઢું સારી વસ્તુ, પણ હું અતિ પ્રતિભાશાળી છું કે નહીં એ તો બીજો કોઈ વ્યક્તિ નક્કી કરે. અને એમાં પણ લખ્યું અતિ પ્રતિભાશાળી 10 જ, તો 10 જ ઘટકો લેખકો લેવાના છે. તો 10 લેખકો અતિ પ્રતિભાશાળી એ સુવ્યાખ્યાયિત નથી. કેવી રીતે પ્રતિભાશાળી? કોઈ કામ સારું કર્યું છે કે લેખકમાં કામ છે કે એમનો સ્વભાવ એવો સારો છે, બરાબર છે, તો એ સુવ્યાખ્યાયિત નથી. માટે અહીં પ્રતિભાશાળી લેખકો વિશેના અભિપ્રાય વ્યક્તિએ બદલાતો રહે છે કે કેવા પ્રતિભાશાળી, એ લોકો દરેક વ્યક્તિ એવું કે હું આ રીતે પ્રતિભાશાળી છું, કોઈ કે બીજી રીતે પ્રતિભાશાળી, એટલે બદલાતો હોય છે અભિપ્રાય. માટે આ જે સમૂહ છે એ ગણ નથી, ફક્ત સમૂહ છે, ટોળું કહેવાય, બરાબર છે. યસ, આગળ વધીએ કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોનો સમૂહ તો ગણ દર્શાવે. તો 11 ઉત્તમ બેટ્સમેન, હું ઇન્ડિયામાં છું એટલે એવું કહી શકું કે ભાઈ ઇન્ડિયાના ભાઈ બેટ્સમેન લઈ શકું. હવે એમાં કહું હું ગુજરાતનો તો ભાઈ ગુજરાતના જ 11 બેટ્સમેન ના સારા માની લઉં, પણ ના, એમાં ઉત્તમ કેવી રીતે એ સુવ્યાખ્યાયિત નથી, બરાબર છે. દરેક સ્ટેટ વાઇઝ બધા પોતપોતાના રાજ્યના જ જે ક્રિકેટર્સ હોય એને ઉત્તમ માની શકે છે, એટલે દરેક માટે અભિપ્રાય બદલાય છે. તો માટે એવું કહી શકાય કે આ જે સમૂહ આપેલો છે તે આપણે ગણ દર્શાવતો નથી, બરાબર. તો વ્યક્તિ અહીંયા પણ અભિપ્રાય બદલાતો હોય છે, માટે તે સુવ્યાખ્યાયિત નથી. ત્યાર પછી તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ ગણ દર્શાવે છે. તો આપણા વર્ગની વાત છે, અંદર લખ્યું તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ, બરાબર. તો આપણા વર્ગમાં ભાઈ દરેક છોકરા માટે એ સુવ્યાખ્યાયિત કહેવાય કે આપણા વર્ગની જ વાત છે તો ચોક્કસ જ હોય ને, બરાબર છે. તો છોકરાઓનો સમૂહ જે સુવ્યાખ્યાયિત છે માટે તે ગણ કહેવાય. ત્યાર પછી છે 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યા. આ તો નાના છોકરાઓને ખબર છે કે ભાઈ 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કે 1 2 3 4 5 6 અપ ટુ 99. જુનિયર કેજીના છોકરાને આવડે 1 2 3 4 એમ 99 સુધી, બરાબર. 100 થી નાની બધી, તો બધાનો જવાબ અલગ અલગ નથી હોતો, એક જ હોય છે. હા, જે ના આવડતું એ તો ભાઈ ગમે તે જવાબ આપી શકે, પણ સત્ય તો આ જ છે ને કે 1 થી 100 થી નાની 1 2 3 4 એમ 99 સુધી છે, એ સુવ્યાખ્યાયિત છે, માટે તેને આપણે ગણ કહેવાય. નેક્સ્ટ જોઈએ કે લેખક મુનશી પ્રેમચંદ. મુનશી પ્રેમચંદને ઘણા બધા વિદ્યાર્થીઓ જાણો જ છો, બરાબર છે. તો એ મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો મુનશી પ્રેમચંદ લેખક છે, બધા જાણો છો, તમે ન જાણતા તો અલગ વાત છે, બાકી મુનશી પ્રેમચંદ લેખક હતા અને એમણે જે આપણા અહીંયા નવલકથાઓ જે લખી છે એ લિમિટેડ હોય કે અનલિમિટેડ હોય, પણ લખેલી તો એમણે જ છે, એટલે ચોક્કસ છે, એટલે સુવ્યાખ્યાયિત છે. સુવ્યાખ્યાયિત છે માટે આપણે એવું કહેવાય કે આ જે સમૂહ જે છે એ સુવ્યાખ્યાયિત છે, માટે તે ગણ છે. આગળ જોઈએ કે બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ ગણ દર્શાવે. તો યુગ્મ પૂર્ણાંકો બેકી સંખ્યાઓ, અને એમાં પણ યુગ્મ પૂર્ણાંકો કીધી એટલે ધન ઋણ બધી હોઈ શકે. તો 0 +or-2 +or-4 +or-6, તો આ બધા સ્ટુડન્ટ માટે, દરેક માટે આ જ સંખ્યા રહેવાની છે યુગ્મ સંખ્યાઓ માટે. આ પણ સુવ્યાખ્યાયિત છે, તેથી તે ગણ દર્શાવે છે. પછી નેક્સ્ટ કહીએ કે આ પ્રકરણના બધા જ પ્રશ્નોના સમૂહો ગણ દર્શાવે. તો આ ચેપ્ટરમાં તમે ટેક્સ્ટબુક જુઓ તો આપણી એનસીઈઆરટી જે છે, કેમ કે આ ચેપ્ટર એનસીઈઆરટી માટેનો છે,
એનસીઈઆરટીમાં જુઓ તો બધા જ વિદ્યાર્થીઓને બધા સરખો જ પ્રશ્ન હોય, પ્રશ્નોનો સમૂહ જે છે એનો એ જ મળે, માટે આ પણ પ્રશ્ન 8 જે છે એ ગણ દર્શાવે છે. ત્યાર પછી દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓ, ભયાનક ડર બીક લાગે એવા પણ ભયાનક એટલે કોઈ પણથી, કોઈ તો ભાઈ કોકરોચથી ડરી જાય, કોઈ કૂતરાથી ડરી જાય, બરાબર. તો ખૂબ જ ભયાનક એ શબ્દ જે છે એ સુવ્યાખ્યાત કહેવાય નહીં અને સુવ્યાખ્યાયિત નથી, માટે આ જે સમૂહ જે છે એ ગણ દર્શાવતો નથી, ફક્ત ટોળું કે જૂથ દર્શાવે છે, ગણ નહીં.